ઓમ નમો ભગવતે વાસુદેવાય. MJ સાત્વિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોક્ષ એકાદશી ભગવદ્ ગીતા જયંતી. મોક્ષ એકાદશીનું મહત્વ. જીવન મરણના બંધનમાંથી છૂટવા માગો છો તો મોક્ષ એકાદશી તમને આપી શકે છે દરેક બંધનમાંથી મુક્તિ. ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે. મોક્ષદા એકાદશી ભગવાન સત્યનારાયણ વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે વિધિ પ્રમાણે પૂજા કરવાથી સાધકને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી એક જ દિવસે આવે છે. એવું માનવામાં આવે છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી રામે મહાભારતમાં અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. એવું કહેવાય છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. મોક્ષદા એકાદશી એટલે એકાદશી જે મોક્ષ આપે છે. એવી માન્યતા છે કે જે કોઈ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનની તમામ પરેશાનીઓનો નાશ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ છે, જેના કારણે ભક્તને વિશેષ ફળ મળે છે. મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. મોક્ષદા એકાદશીનો શુભ સમય. માગશર મહિનાના મોક્ષદા એકાદશી 22 ડિસેમ્બર શુક્રવારના રોજ. એકાદશી તિથિ 22 ડિસેમ્બર રોજ સવારે 8 થી 16 કલાક શરૂ થશે. 23મી ડિસેમ્બરના રોજ સવારે 7 થી 11 કલાકે સમાપ્ત થશે. તેથી મોક્ષદા એકાદશીનું વ્રત 22મી ડિસેમ્બરે રાખવામાં આવે છે અને બીજા દિવસે 23મી ડિસેમ્બરને શનિવારે ઉપવાસ તોડવામાં આવશે. 23મી ડિસેમ્બર ઉપવાસ તોડવાનો સમય બપોરે 1 થી 12 મિનિટ 3 થી 26 મિનિટ સુધીનો. મોક્ષદા એકાદશીની પૂજા પદ્ધતિ. મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. આ પછી સ્વસ્થ વસ્ત્રો પહેરો અને વ્રતની પ્રતિજ્ઞા લો. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની મૂર્તિને પાદરમાં સ્થાપિત કરો. ભગવાન વિષ્ણુના જલાભિષેક કરો અને પછી શ્રીહરિને પીળા વસ્ત્રો અર્પણ કરો. ભગવાન વિષ્ણુને કંકુનું તિલક લગાવો અને પછી પીળો રંગનો પ્રસાદ ધરાવો. એકાદશી વ્રતની કથા સાંભળો અને વિષ્ણુ સહસ્ત્રનામ મંત્રનો પાઠ કરો. રાત્રે જાગરણ કરો અને બીજા દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપીને વિદાય આપો. શુભ સમયે જ ઉપવાસ તોડવો. મોક્ષદા એકાદશીના ઉપાય. મોક્ષદા એકાદશીના દિવસે સ્નાન કર્યા પછી રાધા કૃષ્ણના મંદિરમાં જાઓ અને ભગવાન કૃષ્ણને ગલગોટાની માળા અર્પણ કરો. તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એકાદશીના દિવસે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોએ પોતાની ક્ષમતા મુજબ પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુને દૂધ, દહીં, મધ, સાકર અને ગંગાજળનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મોક્ષદા એકાદશીના દિવસે ગાયને લીલોસારો ખવડાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા નવા વિડીયો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.